સાથે બનાસકાંઠાથી સમાચાર સામે આવ્યા છે। ગટરના પાણી ઉભરાયા છે, જેના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે। થરાદની પ્રગતિનગર સોસાયટીમાં ગટરના પાણી ઉભરાયા છે। ગટરના પાણી સોસાયટીમાં અને રસ્તા પર ફરી વળતા મહિલાઓમાં રોષ જોવા મળી આવ્યો છે। પાલિકાને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। વહેલી તકે ગટરનું કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે। વેરો ભરતા હોવા છતાં પાલિકા દ્વારા ગટર લાઇનનું રિપેરિંગ કરવામાં આવતું નથી। તો છેલ્લા 2 વર્ષથી ગટરનું ગંદુ પાણી ઉભરાતા રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે। પાલિકાના નધરોડ તંત્ર સામે મહિલાઓએ થાળી વગાડી અને રોષ વ્યક્ત કર્યો છે। પાલિકાને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે આ અંગે, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। 2 વર્ષથી આ ગટરનું ગંદુ પાણી ઉભરાય છે અને સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે। આ અંગે ઘણી વખત રજૂઆતો કરાઈ છે। વેરો ભરવા છતાં પણ સ્થાનિક લોકોને કોઈ સુવિધાઓ આપવામાં આવતી નથી। ગટરના પાણીથી લોકો પરેશાન થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે। જી, પ્રગતિનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઉભરાયા છે। રજૂઆત કરવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે। શું વિગત? જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો થરાદનું જે પ્રગતિનગર સોસાયટી આવેલી છે, સોસાયટીમાં ગટરના પાણી ઉભરાય છે। ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળતા કેટલીક મહિલાઓ સાથે સ્થાનિકોમાં પણ રોષની લાગણી વ્યાપી ગઈ છે। નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરતા હજુ સુધી ગટરનું કામકાજ હાથ ન ધરાતા કેટલીક લોકોમાં આક્રોશ સામે આવે છે। વહેલી તકે ગટરનું કામ કરવા સ્થાનિક મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી છે। તમામ વેરા ભરવા હોવા છતાં પણ પાલિકા દ્વારા ગટર લાઇનનું રિપેરિંગ કામ ન કરાતા કેટલીક છેલ્લા 2 વર્ષથી ગંદુ પાણી ઉભરાતા રોગચાળાની પણ ભીતિ સેવાઈ ગઈ છે। અને આ બાબતને લઈને મહિલાઓએ આજે થાળી વગાડીને રોષ વ્યક્ત કર્યો છે અને નગરપાલિકાને તાકીદ કરી છે કે તાત્કાલિક ગટરની જે કામગીરી છે કામગીરીને પૂર્ણ કરવામાં આવે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વેરો ભરતા હોવા છતાં પણ ગટરના લાઇનનું રિપેરિંગ કરવામાં આવતું નથી। મહિલાઓ દ્વારા સખત વિરોધ કરાયો છે।